श्री अक्षर पुरुषोत्तम महाराजेभ्यो नमो नमः। ओम श्री गुणातीतानंद स्वामी महाराजेभ्यो नमो नमः। ओम श्री प्रमुख स्वामी महाराजेभ्यो नमो नमः। एक वखत गुणातीतानंद स्वामी जूनागढ़ में बिराजता था અને આમ વાતો કરતા કરતા આમ સહેજ બહાર સભા મંડપની બહાર નજર ગઈ તો ત્યાં તો ગિરનાર પર્વત નજીક છે એટલે ગિરનાર દેખાયો તો ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આ ગિરનારની અંદર જેટલા ઝાડ છે એ બધા જ કલ્પ વૃક્ષ હોય અને આપણે ત્યાં હોય એટલે કે આપણે એના માલિક હોઈએ અને એનો ત્યાગ કરવો પડે તો એ ત્યાગ કરીને પણ આ સમાગમ કર્યા જેવો છે. એક વખત એનાથી આગળ જઈને વાત કરી કે આ ગિરનાર પર્વત છે એની અંદર જેટલા પથ્થર છે એ બધા જ પથ્થર ચિંતામણી હોય અને એનો ત્યાગ કરવો પડે તો એ ત્યાગ કરીને પણ આ સમાગમ કર્યા જેવો છે. આ વાત લગભગ તમારામાંના ઘણા બધા જાણતા હશે. આમાં રમેશભાઈ જેક્સનથી આવ્યા છે, હમણાં નવા છે, એમણે કદાચ આ વાત નહીં સાંભળી હોય. બાકી ભાગ્યે તમારામાંના કોઈ એવા છે કે વાત નહીં સાંભળી હોય. પણ શ્રીજી મહારાજ એક વાત કરી છે કે ફક્ત સાંભળવાથી કામ નહીં થાય. સાંભળવું જરૂરી છે, એ પહેલું સ્ટેપ છે. તો પછીનું સ્ટેપ આવે છે મનન. થોડોક વિચાર હોવો જોઈએ, નહીં તો સમજાય જ નહીં. આવી તો 1000 શિબિર કરો ને તો ત્યાં જ રહીએ, આપણે એ શ્રવણમાં જ રહીએ. પણ મનનમાં જવાનું, તો વિચાર કરવાનો કે શું કહ્યું આમાં. હવે આ કલ્પવૃક્ષની વાત આપણે જવા દો હમણાં, પણ જે ગિરનાર પર્વત છે ચિંતામણીની વાત એ જવા દો. પણ ગિરનાર પર્વત જે સ્થિતિમાં અત્યારે છે આજે, પહેલાં જૂનો નહીં, આજની તારીખે જે છે, અને કોકને આપી દે કે જાઓ ગિરનારના ઝાડ બધા તમને મફત આપ્યા, તો એ અબજોપતિ થાય કે ના થાય. પણ હવે સહેજ આગળ વધો વિચાર કે એ ઝાડ બધા સાગના હોય તો, સાગ એટલે પેલું ટિમ્બર કહે છે તે, એનો ભાવ શું છે ઘનફૂટનો? 1500 રૂપિયા કે કંઈ 1000 રૂપિયા એવો ભાવ છે. પણ એ પેલા સીસમ હોય તો, બ્લેક પેલું લાકડું આવે છે ને સીસમ કહે છે ને, એ હોય તો સીધો ડબલ ભાવ. પણ સુખડ હોય તો સેન્ડલવુડ 800 રૂપિયા કિલો છે. હમણાં બેંગ્લોર મેં પૂછ્યું, 1 કિલોના 800 રૂપિયા. લો, એ હોય તો જો આ વિચાર આવ્યો. કલ્પવૃક્ષ આપણે જોયું નથી, પણ અહીં સુધી જ આપણને ખબર છે, તો આપણને એ વાતની વધારે અસર થાય. તમારો વિચાર નહીં હોય ને તો આ વાત તમારી નહીં બને, એ ગુણાતીતાનંદ સ્વામીની રહેશે. એટલે પહેલો આપણે થોડોક વિચાર, તમે બધા તો ભણેલા, કેટલા મોટા ભાગના તો ભણેલા છો અને બધા મોટા તો થયેલા જ છો, તો વિચાર પોતાનો હોવો જોઈએ. તો આવો થોડોક વિચાર આપણે કરવાનો. તો એટલી મોટી આ વાત છે, આ કોઈ સામાન્ય વાત નથી. હવે બીજો વિચાર કરો કે આ તમને બોલી ગયા છે એવું છે. 500 પરમહંસોમાંથી થોડાકની વાત તમે જાણો છો કે નહીં? ભલે આવું તો બધાને નહોતું. બ્રહ્માનંદ સ્વામીને કેવું હતું? બ્રહ્માનંદ સ્વામી એ મહાકવિ હતા. ધ્રાંગધ્રાના મહારાજા, જામનગરના મહારાજા, ભાવનગરના મહારાજા, બધાએ એને રાજકવિ તરીકે સ્વાગત કર્યું છે. અને સાધુ થયા પછી ગાયકવાડ સરકાર એણે આમંત્રણ આપ્યું કે હજુ તમે આવો તો તમને રાજકવિ તરીકે રાખીએ અને તમને મોટો મ્યાનો આપશું, નોકર આપશું, આટલો પગાર આપશું અને આ સ્ટેટસ આપશું. અને એક આગળ આવ્યો તો પેલો મહારાજ પાસે કેર ઓફ કરીને, એટલે મહારાજે ખોલ્યો અને બ્રહ્માનંદ સ્વામીને કહે કે તમારું મોટું આમંત્રણ આવ્યું, જાવ હવે, અમે જ કશું આપવાનું નથી. મહારાજ તો ઉલટું હોય એ લઈ લેતા હતા અને એમાં તકલીફ કરતા હતા.
તો બ્રહ્માનંદ સ્વામી આગળ વાંચ્યો અને બ્રહ્માનંદ સ્વામી શું બોલ્યા એ ખબર છે કોઈ? બ્રહ્માનંદ સ્વામી કે જે મોઢાથી પાન ચાય ને એને કોલસા ના ચવાય, આ કોલસા છે. અને બોલ્યા નથી, વર્ત્યા છે કે નહીં? ગયા છે ત્યાં આગળ તો છોડે. કહેવાની વાત શું છે કે આ જાણીએ તો આપણને સમજાય. ભલે આપણે એવી પરિસ્થિતિ નથી, અત્યારે આપણને કોઈ આમંત્રણ આપતું નથી, પણ આપણને થોડું ઘણું કંઈક આમંત્રણ આપતું હોય અને એને કારણે આપણે ગૌણ કરી નાખીએ. તમને એવું નથી કહેતા કે તમે સાધુ થાવ, એવું નથી કહેતા, પણ પહેલો તમારો સત્સંગ તો વ્યવસ્થિત કરો. એ થાય કે ના થાય? સાધુ થવા નથી, પણ તમે ગ્રહસ્થ છો તો ગ્રહસ્થ તરીકે વ્યવસ્થિત ગ્રહસ્થ નહીં થવાનું તો શિબિર શાને માટે કરવાની? શું કરવાનું? તમે ભેગા કરીને ખાલી એમને બધા ભેગા થાય જેવું ખાલી ફોર્માલિટી કરવાની છે. લગ્ન ત્યાં આ બધી બર્થડે પાર્ટી છે, કંઈક તો આગળ વધારવાના છે કે નહીં? તો થોડુંક તો થાય કે નહીં? પણ એ નથી થતું શાથી? આપણે વિચાર નથી કરતા. આવજો બ્રહ્માનંદ સ્વામીનો પ્રસંગ નથી જાણતા? એવું તો કેટલું જાણીએ છીએ. અહીં બધા ફૂલ પડ્યા હોય, એક ફૂલ પેલા ખૂણામાં પડ્યું હોય, એક ખૂણામાં પડ્યું હોય, એ કંઈ ઉગ્યું એનો દોરાય હોય ને સોયો હોય અને બધું હોય. એમને હાર બની જાય? એ તો તમારે વીણી લાવવા પડે. પછી બધો સારો બનાવવો હોય તો વ્યવસ્થિત ગોઠવવા પડે. પછી બધું એને સિમેટ્રી જાળવવી પડે. લાલ તો લાલ, પીરું તો પીરું, બધું કંઈક કરવું પડે ને. એ આપણા પર છે. એ તો ચિત્ર ખડું થાય. એકવાર એ ખડું થઈ ગયું પછી કાંઈ નહીં કહેવું પડે. એટલે આ વાતો આ કરી છે. અને વાતો કરી છે એવું નથી, જેણે વાતો કરી છે વર્ત્યા છે. અને કેટલાકે વાતો નથી કરી એવી છતાંય વર્ત્યા છે. તો એ જાણવાનું આપણે. અને જૂની વાત જવા દો, આજે છે. ચલો, આજે તમારી અંદર કેટલાક બેઠા છે અને એ રીતે કરે છે. તમે કેટલાકને ઓળખો છો અને કેટલાકને નથી ઓળખતા. અને કેટલાકને ઓળખતા છો, કદાચ ડિટેલમાં નહીં ઓળખતા, અમે નથી ઓળખતા. બોલો, આ તમારું સુરેશભાઈ છે, મહાત્મા આપણે કહીએ છીએ તે. મેં એવું સાંભળ્યું કે લગભગ 20 વર્ષથી એક દિવસ ચેષ્ટા ચૂક્યા નથી. અમારે સાધુઓને લેસન લેવા જેવું છે. બોલો, એક દિવસ એવો નથી અરે વતનાવ્રતને વાતો ના વાંચી હોય. એટલું થોડું મંદિર થોડું છે. 20 વર્ષથી ચેષ્ટા બોલવી એટલે શું? રાત્રે ચા અમારે છે કેટલાક સંતો, નથી એવું નહીં. તો આ જાણવું જોઈએ. સમાગમમાં પછી એ છે તો જો એ કરે એ કહેવા નહીં આવે, પણ આપણે શોધવાનું. તો આવા તો ઘણા બધા જ. પેલો કાલ ચિમનભાઈ મળ્યા, પેલા સર્વજ્ઞ સ્વામી હતા એ માણસ 7 મહિનાથી દાણા પાણા કરે છે. કોને માટે કરે છે? આ મંદિર માટે. વિનુભાઈ, આ મંદિર થાય ત્યાં સુધી દાણા પાણા કરવાના જ. અને દાણા પાણા અમે જે કરીએ છીએ ને એના કરતાં વિશેષ કરે છે. એને નવું પોતાની ફોર્મ્યુલા કાઢી દાણા પાણાની. એક દિવસ સંપૂર્ણ નિર્જરા ઉપવાસ, ટોટલ 11 કલાક કામ કરે છે. એનું પાછું અહીં રસોડાનું તમારે કરે વધારાનું. અને બીજે દિવસે સવાર લીંબુનું પાણી લે છે, બપોરે કંઈ છાશ લે છે, અને રાત્રે દૂધમાં કેળા પલાળીને પેલું ક્રશ કરીને લે છે. બસ કાલ મને રાત્રે વાત કરો, હવે કે ઘેર જઈ અને પછી દૂધને કેળા લઈ લઈશ કે લે. અને હવે આજે જમશે. પરમ દિવસ નિર્જરા હતો, ગઈકાલ આટલું લીધું, આજે જમશે. 7 મહિનાથી કરે. ત્યાં રૂડા સ્વામીએ કહ્યું કે ડૉક્ટર સ્વામીને પૂછ, એ કહે તો કર. પછી મેં પૂછ્યું એને, મેં કહું તબિયત કેમ રહે છે? કે ઓલ રાઈટ. મેં કહું કામમાં કંઈ તકલીફ પડે છે? કે જરાય નહીં. મેં કહું વજન ઘટી ગયું? કે 5 કિલો ઘટ્યું છે. 5 પાઉન્ડ, કિલો નહીં, 5 પાઉન્ડ. મેં કહું કંઈ વાંધો નહીં, થોડું વેટ ઓછું સારું, કશો વાંધો નથી. કંઈ ઘણા વેટ બધા ઘટાડવા પ્રયત્ન કરે, ચાલે છે. લ્યો, જો કંઈક તકલીફ હોત તો આપણે કહો ના કરું, બરાબર છે, ચાલે છે ત્યાંથી ચાલવા. તો કહેવાનું શું છે કે કરે છે. તો આવા ઘણા બધા છે. કોઈ તપ કરે છે, કોઈ ત્યાગ રાખે છે, કોઈ સેવા કરે છે. આ અમારું બટુકભાઈ છે. કોઈ એક દિવસ એવો નથી કે જ્યારે મંદિરમાં ના આવ્યા હોય. મારા જાણવા મુજબ મેં જે સાંભળ્યું છે એ પ્રમાણે રોજ આ આરતીમાં હાજર જ થઈ જાય. કંઈ ખેલ થોડો છે કે બાજુમાં થોડા રહે છે. કેટલો ઘરથી આવતા કેટલો ટાઈમ લાગે છે કાળીમાં? 15 મિનિટ. કોણ કાઢે 15 મિનિટ? કોણ નવરો છે? કેટલાય મુંબઈમાં એક ભાઈ આવ્યા, મને કે મારા દીકરાને કહો રવિવારની સભામાં આવ્યા. મને મને ઉપદેશ આપવાનું કહ્યું. મને એની ખબર હતી કે એ દાદર સ્ટેશને ઉતરે છે, મંદિર આગળથી પસાર થાય છે અને નોકરી કરવા જાય છે. મેં કહું તમે મંદિરને ઘસાઈને જાઓ છો, મંદિરમાં પગ મૂકો છો? હું ગમે તેટલું ભાષણ કરી તો છોકરો નહીં માને, અને કદાચ મને આ પાડશે તો એ મારું ભૂસાઈ જવાનું છે. તમને જુએ તમે મંદિરને ઘસાઈને જાઓ છો અને મંદિરમાં આવતા નથી. મેં તને મોડે કહ્યું, મેં કહું તમે પહેલું શરૂ કરો, મારે કહેવાની જરૂર જ નહીં પડે, છોકરો આવતો થઈ જશે અઠવાડિયે.
કહેવાની વાત શું છે કે આવું કેટલાક કરે છે, કેટલાક નથી કરતા. તો આ બધું આપણે જાણવાનું છે. એટલે આજનો વિષય શું છે કે સમય કાઢવાનો છે. તમે જુઓ, દુનિયાની અંદર આપણે મોટો પ્રોજેક્ટ લઈને બેઠા જ છીએ, અને આ પ્રોજેક્ટ તો હમણાં જ ધારો કે તમારે છે, પણ એ સિવાય મોટો પ્રોજેક્ટ આપણો છે. આપણે શું કરવાનું છે? હું એક વાત બોલું છું, પછી એ છે એને વાતને તમારે ખાલી જગ્યા પૂરવાની છે, અને જેને આવડતું એને હાથ ઊંચો કરવાનો, પછી એને જેને પૂછ્યું એને બોલવાનું. આપણે તો બસ હવે ખાલી જગ્યા પૂરો, બોલવાનું નહીં. ભાઈ હરેશ, આવડતું હોય તો હાથ ઊંચો કરો. ભાઈ આપણે શું નામ? નિલેશભાઈ. એટલે નિલેશભાઈ કહો. હા, તો એ બધાએ કરવાનું છે, અમારે સાધુએ કરવાનું છે, અને તમારે એ કરવાનું છે. તો એ પ્રોજેક્ટ માટે આવ્યા છીએ. એ પરમાનન્ટ પ્રોજેક્ટ છે. એટલે કે અક્ષરધામમાં જવું છે એટલે આપણે અક્ષરરૂપ થવાનું છે. એ મેઇન પ્રોજેક્ટ છે. હવે એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરવો પડે કે હમણાં અક્ષરધામ જવા દો, ચંદ્ર લોકલો 3 લાખ માઇલ દૂર, તો એ કેટલું એ લોકોએ કર્યું છે કહો. એનો સ્ટડી કરો તમારામાંથી જે થોડા ભણેલા છે અને જે ફ્રી છે ને. ચંદ્રલોકનો આખો પ્રોજેક્ટ એ લોકોએ કર્યો, તો બહુ ડિટેલ તો બહાર નહીં આવે, પણ એ લોકો કેવી રીતે તૈયારી કરતા એ વિચારો. પેલા લુલા આવ્યા હતા ને, લુલા હમણાં ભેગા થયા હતા ક્યાંક, અહીં જ છે ને, અહીં ત્યાં પેલી ફંક્શનમાં ભેગા થયા હતા. એને પૂછો ને, એ એસ્ટ્રોનોની ટ્રેનિંગ આપે છે, એને પૂછો અને ભાષણ કરાવે, એને ખબર પડે કે અક્ષરધામની ટ્રેનિંગમાં શું કરવું પડે. કેટલું ડિસિપ્લિન. તો આપણે અક્ષરધામમાં જવું હોય કેટલું ડિસિપ્લિન કરવું પડે. એ બધું ઓટોમેટિક આવશે. તો કહેવાની વાત શું છે કે આ બધો વિચાર છે. પહેલે દિવસે આપણે જે વાત કરીને જે પ્રવચન હતું કે ધ્યેય જો નક્કી થાય ને, ટાઈમ નીકળશે. હમણાં કહ્યું ને, આગળ ધંધા, પીછે ધંધા, ધંધા મધ્ય ધ્યાન લગાવે સો સાહેબ કા બંદા. ધંધા તો રહેવાના જ છે, પણ એમાંથી એ ટાઈમ કાઢવાનો છે, અને કાઢ્યો છે. જનકની વાત સાંભળી છે? જનક રાજાની વાત સાંભળી છે કે નહીં? સાંભળો, એના આખ્યાન ડિટેલમાં જાણો, ભાગવતમાં હશે તો થોડું થોડું તો બધા જાણો છો. રાજા હતા, તો રાજાની કેટલી પ્રવૃત્તિ હોય, પણ એમાંથી કથા સાંભળવા જતા, ધ્યાન રાખીને સાંભળતા, યાદ રાખતા અને જીવન જીવતા. લે, તો થઈ ગયા છે કે નહીં? ભલે ઓછા હશે પણ છે, ટાઈમ કાઢે છે. અત્યારે મુંબઈમાં એક ભાઈ છે, એનું નામ હું ભૂલી ગયો છું, આત્મ સ્વરૂપ સ્વામીને મળેલા છે, અમૃત મહોત્સવમાં મળ્યા હતા. એ ભાઈ રોજ 3:30 વાગે ઉઠે છે, 2 કલાક ધ્યાન કરે છે. મોટી કંપનીમાં મેનેજર છે, એની નીચે 5000 માણસ કામ કરે છે. 5000 માણસ જેની નીચે કામ કરતા હોય, એ માણસને કેટલું કામ રહેતું છે, અને એક એક કામ કેટલું જવાબદારીવાળું હશે. 5000 માણસો કામ કરતા કેટલા પ્રશ્નો હોય, જાત જાતના લેબર પ્રોબ્લેમ ને, આ પ્રોબ્લેમ ને, ફલાણું ને ઢીકણું ને, બધું કેટલું બધું હોય. છતાં એમાંથી એ ટાઈમ કાઢે છે. આજની વાત આ કરીએ, આ કંઈ જૂની વાત નથી. આપણે ત્યાં એ વાત હતો, શિવલાલ શેઠ 9 લાખ પતિ હતા. 9 લાખ રૂપિયા કે એમને ભેગા નહીં થયા હોય, એમને કંઈ બાદ હતા મળી, વેપાર કરતા હતા, પણ સમય કાઢતા. એની વાત આવે છે ગુણાયતન સ્વામીની વાતોમાં કે 1.5 કલાક 3 કલાક ધ્યાન કરતા. પેલા અભયસિંહ દરબાર, એ પણ 3 કલાક ધ્યાનમાં બેસતા. તો આ બધાએ ટાઈમ કાઢ્યો છે. તો આપણે ટાઈમ જો પણ મહિમા સમજાયો છે, એમણે આ ટાઈમ, આ બધા ગ્રહસ્થો જ છે. ત્યાગીઓની વાત જવા દો, ભાઈ ગૌતમ બુદ્ધ રાત છોડીને ગયા હતા તો એમણે કર્યું, પણ ગ્રહસ્થ રીતે જ રહ્યા છે. અને આટલી જબરજસ્ત પછી ગ્રહસ્થમાં પ્રવૃત્તિ હતી અને એમાં રહ્યા છે. અમદાવાદમાં ડૉક્ટર મધુભાઈ છે, તમારામાંથી કેટલાક ઓળખતા છે. મધુભાઈ પ્રમુખ સ્વામી મહારાજ, એને સ્વામિનારાયણનો કોઈ સત્સંગ નહોતો, સ્વામિનારાયણ સાથે એને કશું પરિચય નહોતો, પણ આ કોઈ ડૉક્ટરને આપણા પરિચયમાં તે પ્રમુખ સ્વામી મહારાજની તબિયત જોવા લાવેલા, અને એમાંથી પછી બધા કાર્યકર્તાઓ અને ડૉક્ટર બાજડિયાને બધાએ સંપર્ક વધાર્યો, અને ધીરે ધીરે પછી તપાસવાના ના હોય તો સ્વામી હોય તો આવે એવું થયું. પછી એમ કરતાં કરતાં અઠવાડિયે સભામાં આવતા થયા. પછી એની અંદરથી વળી સ્વામી સવારે આવતા થયા. અત્યારે રોજ આવે છે, દરરોજ કથામાં આવી જાય અને સામે જ બેસે છે. અને એ થઈ રહ્યા પછી ઠાકોરજી આગળ બેસીને 2 કલાક મારા કરે છે. 12 વાગે ઘેર જાય, ઠાકોરજી પોળે તાર ઘેર જાય, આટલો ટાઈમ કાઢે છે. આપણે સમજીએ છીએ કે બધાને આટલું અનુકૂળ નથી, એને બીજી અનુકૂળતા થઈ છે એટલે કરે છે, પણ તોય કોણ કાઢે? લો, અત્યારે સ્વસ્થ છે, એને શરીરમાં કોઈ બીમારી નથી, પણ એણે હવે પ્રેક્ટિસ બી ઓછી કરી દીધી છે.
કોઈ ખાસ એવો કેસ હોય ને તે જ તપાસે, બાકી તપાસતા હતા. મંદિરનું આપણું હોય તો તપાસે, કોઈક મિત્રનો હોય કે હોય તો તપાસે, બાકી આની અંદર ઉડા ઉતર્યા છે. તો જો ટાઈમ કાઢીને તો પૈસા ભેગા કરતા આયા જ કરે ભેગા, પણ પૈસા બધા કામમાં નથી આવવાના, એક તો હાથે લઈ જવાના નથી, અને અહીં જે છે એ બધા કામમાં નથી આવવાના. આ એને સમજાઈ ગયું છે, હવે એનું ગોઠવાઈ ગયું છે, તો આ ટાઈમ કાઢે છે. તો જો અત્યારે જે બધા છે એ પણ આપણે જાણવા જોઈએ. તમારે ધારો કે મેં ઇન્ડિયાની વાત કરી, તમે કહો ઇન્ડિયામાં તો બને, અમેરિકામાં ના બને, તો તમારે અમેરિકાના હોય ને દ્રષ્ટાંતો જાણો અહીંયા આગળ, તો તમને આ બધો ટાઈમ કાઢવાનો નીકળશે. એટલે પહેલું તો આપણે ઇન્ડિવિડ્યુઅલી જે સત્સંગ કરવાનો છે, આપણને જે આદેશ આપ્યો છે કે પૂજા કરવાની એટલે કરવાની જ, એમાં ફેરફાર નહીં. આ તો પરમાનન્ટ આદેશ છે ને, તમે પ્રચાર કરો ના કરો, મંદિરનું કામ કરો ના કરો, એ બધી પછીની વાત છે. પણ તમારે ખાવા માટે ટાઈમ નથી કાઢતા, સૂવા માટે ટાઈમ નથી કાઢતા, નાહવા માટે ટાઈમ નથી કાઢતા, કપડાં બદલવાનો ટાઈમ નથી કાઢતા, તો આ કાઢવાનો જ, આ પ્રોગ્રામ જ છે. એ સમજાવવું જ જોઈએ કે જેમ શરીર માટે કાઢો છો તો અંદર શરીરનો ભાગ છે કે નહીં મન, તો કાઢવું પડે. ધારો કે તમે બીમાર થયા હો, કોકને પ્રોબ્લેમ હોય અને ડૉક્ટર કહે કે હવે તમારે ડાયાબિટીસ એટલે વોકિંગ કરવાનું, વોકિંગનો ટાઈમ કાઢે કે નહીં? અમારે ત્યાં આગળ સ્વામી ગમે ત્યાંથી કાઢે છે, મહંત સ્વામી ગમે ત્યાંથી કાઢે છે, પ્રમુખ સ્વામી મહારાજ કાઢે. જુઓ આટલી પ્રવૃત્તિમાં પ્રમુખ સ્વામી મહારાજ 90 to 95% સુધી વોકિંગ કરે છે, એક્સરસાઇઝ કરે છે, પ્રાણાયામ કરે છે, આ બધો ટાઈમ કાઢે છે. મહંત સ્વામી કાઢે છે. આ હું શરીરની વાત કરું છું, પણ જરૂરી લાગ્યું છે તો એવું જ જે જરૂરી છે એવું જ આ જરૂરી છે કે પૂજા જરૂરી છે, ટાઈમ કાઢવાનો જ, પ્રોગ્રામમાં ગોઠવી જ દેવાનું. કદાચ કોઈ ઓછો વધતો કાઢે, એકદમ શરૂઆતમાં વધારે ના નીકળે, પણ પૂજા માટે ટાઈમ કાઢવાનો જ, રવિવારની સભા માટે ટાઈમ કાઢવાનો જ. થોડોક પછી એટલું શરૂ કરશો એટલે પછી આગળનું સમજાશે. તો એક તો આ કરવાનું, પહેલું આ. બીજો ટાઈમ જે કાઢવાનો છે તે આપણે ધ્યેય શું કહ્યું કે અક્ષરધામમાં જવું છે, એટલે કે અક્ષરરૂપ થવું છે, ભગવાનને પામવું છે, બરાબર ને? તો એ પામવા માટે મેઇન સાધન શું છે? મેઇન સાધન સ્વરૂપને ઓળખવાનું એ છે. તો એની પર ફોકસ કરજો. જે કથા વાર્તા કરતા હોય એણે એ વાત ઉપર ફોકસ ઉપર લઈ જવાનું કે એને ભગવાનનો મહિમા સમજાય. આપણે કરીશું પહેલાં આપણને સમજાય છે, પછી બીજાને સમજાય, એની વાત કરવાની, એમાં ઊંડા ઉતરવાનું. પછી કેવી રીતે સમજાય, કોને સમજાવવાનું છે, કેવી રીતે સમજવાનું છે, પણ એ આપણે જાણવાનું. એટલે જો ભગવાનની વાત બરાબર સમજાય ને તો બધું કામ સરળ થઈ જશે. પણ એ સમજવા માટે ખાલી તમે કહી જાઓ એટલું પૂરતું નથી, વાંચી જાઓ એટલું પૂરતું નથી, થોડુંક આપણે કરવું પડે છે. પેલું વાક્ય દાનપુરુષ સ્વામી બોલ્યા હતા, મહંત સ્વામી બોલે છે, યુ હિયર યુ ફોરગેટ, યુ સી યુ રિમેમ્બર. એટલે આ બધું ઓડિયો વિડીયો કાઢ્યું છે, કારણ કે બધા નથી બધું યાદ રહેતું, પણ યુ ડુ યુ નો. તો જો સ્વરૂપ જાણવાનું છે, સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ જાણવાનું છે. 50થી વધારે વચનામૃત એવા છે જેમાં સાધનામાં મુખ્ય વસ્તુ સ્વરૂપ જ્ઞાન છે. તમે બધા હવે થોડો અભ્યાસ કરશો એટલે તમને ખ્યાલ આવશે. 2-3 વચનામૃત જોશો ને આ વાત આવશે કે સ્વરૂપને જાણો. શબ્દ જુદા વાપરે, નિર્દોષ જાણે તો નિર્દોષ થવાય, નિશ્ચય જાણે તો દોષ ટરે, નિશ્ચય જાણે તો ગુણ આવે, સ્વરૂપને સમજો તો આમ આ જ વાત આવશે. જુઓ હવે કેવી રીતે જાણવું? તો સમાગમમાં આવે તો જણાય. આ તમે આવ્યા છો તો થોડુંક તમને જણાય છે, પણ જેમ વધારે આવો એમ વધારે જણાય. એટલે આ રાખવાનું, તો પાછું ભૂલી જવાય. એટલે પછી તમારે વિચાર કરવો પડે. હવે બધું કંઈ સમાગમમાં બધું કહેવાતું નથી, કારણ કે મર્યાદા આવી જાય છે, સમયની મર્યાદા આવી જાય છે. પણ ભગવાને તમને બુદ્ધિ આપી છે, તો તમારે એનો વિચાર કરવાનો, એ વાંચવાનું, સાંભળવાનું. કોઈ ઘરની અંદર ઘણાના ઘરમાં બધા સત્સંગી છે અને બધા બુદ્ધિશાળી છે, તો બેસીને ગોષ્ઠી કરો તો તમને એ સ્વરૂપ જણાશે. ઘણા કરે છે સભા, નથી કરતા એવું નહીં, પણ થોડાક ઉડા ઉતરે અને એની અંદર કરે તો એ સ્વરૂપ સમજ્યા છે. પણ તો એ વધારે ક્યારે સમજ્યા છે? એમનું કંઈક કાર્ય કરશું ને ત્યારે, એ વર્તશું ત્યારે. તો સ્વામિનારાયણ ભગવાનનું કાર્ય આપણે કરવાનું છે, એને માટે સમય કાઢવાનો છે. અને આ કંઈ આપણે આજ્ઞા કરી છે એવું નથી, શિક્ષાપત્રીમાં આજ્ઞા કરેલી છે. આવો સીધો શબ્દ નથી લખ્યો, પણ શિક્ષાપત્રીમાં લખ્યું છે 36મા શ્લોકમાં કે પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ એ બીજાને ભણાવવી. બરાબર? તો હવે તમે ધારો કે ભાઈ આ બટુકભાઈ છે એ ડૉક્ટર છે, એટલે ડૉક્ટરની વિદ્યા ભણ્યા છે, તો તમારી વિદ્યા કોકને ભણાવવી જેટલું શક્ય હોય એટલું.
પણ તમે એક બીજી વિદ્યા ભણ્યા છો, એ કઈ છે? બ્રહ્મ વિદ્યા. તો એ ભણાવો, કોકને ભણાવો. એ શોધો હવે કે કોને ભણાવવી મારે, કે મને ટાઈમ નથી, મારે પ્રેક્ટિસમાં ક્યાં ટાઈમ કાઢવો. પણ પ્રેક્ટિસની અંદર કાઢો, એમાં હોદાય એ ટાઈમમાં ટાઈમ કાઢવાનો. હવે જુઓ, કેટલાક એક ટાઈમમાં ડબલ ટાઈમ કરે છે, એ કરવાનું. તમે પેલો ઓવર ટાઈમની વાત નથી કરતો, એક ટાઈમની અંદર બે કામ. ગાંધીજીએ આખી શ્રીમદ ભગવદ્ ગીતા દાંતણ કરતા કરતા મોડે કરી, એને નો ટાઈમનો પ્રોબ્લેમ હતો. આપણા સ્વામી છે પેલા ભક્તિસાગર સ્વામી, બરાબર, એણે ફાજલ ટાઈમની અંદર 500 કીર્તન મોડે કર્યા છે, નો ટાઈમ, એમને જ દાંતણ કરતા કરતા. અને મોટા ભાગના સંતો બધા સંડાસની અંદર બધા પેલા મૂકી રાખ્યા છે પાટિયા જેવું, તે પોતાના કાર્ડ અંદર લઈ જાય અને મૂકે, અને જતા જતા મોડે કરે. કેટલાક તકતા, મારા તકતા તો હોતા નથી, પણ ત્યાં પેલા દિવાલ હોય છે, ત્યાં આગળ કાગેરે ચોંટાડે અને બ્રશ કરતા કરતા પાછા શ્લોકો મોડે કરે છે. કેટલાક સંતો છે કૌમુદીના બધા સૂત્રો એ અઠવાડિયાની અંદર આવી રીતે ફરતા ફરતા જ બોલી જાય. અમે પેલા મુંબઈ રહેતા, તો એક પાર્ષદ હતા, નામ ભૂલી ગયો છું, તો એ આખી કૌમુદી, પેલા લઘુ કૌમુદી હતી, તો એ નીકળે અને ત્યાંથી આખી કૌમુદી બોલી જતા. આપણે હર્ષદભાઈ દવે, એ એમણે જનમંગલ નામાવલી મોડે કરેલી, તો બાથરૂમમાંથી નીકળે નહીંને અને કપડાં પહેરવાનું શરૂ કરે ને પૂજામાં બેસે ત્યાં સુધી આખી જનમંગલ નામાવલી બોલી જાય. હવે ક્યારે બોલવી? આ તો દાખલા આપણે આપીએ છીએ. આવા ટાઈમ કાઢે છે કુરિયન સાહેબ, ડેરી ટેકનોલોજીમાં વર્લ્ડમાં એનું નામ બોલાય છે. તે પેલા જ્ઞાન વસલ સ્વામી પેલા યુવકમાં હતા અને એકવાર મળવા માટે ગયા હતા, તો એની જોડે વાત કરે, વાત બરાબર વ્યવસ્થિત કરે, ધ્યાનથી સાંભળે. તો વાત કરતા કરતા એની બધી ટપાલ હતી ને, જે એને જ ખોલવાની હોય. આમ તો એને કેટલીક તેને સેક્રેટરી ખોલે, પણ કેટલીક કોન્ફિડેન્શિયલ તો પોતાને ખોલવાની હોય. તો આમ જ્ઞાન વસલ સ્વામી જોડે વાત કરતા કરતા જાય અને આમ ટપાલ બધી ખોલી નાખી અને કાઢીને બહાર મૂકી દીધી અને આમ વાત કર્યા કરે. પછી જ્ઞાન વસલ સ્વામી જુએ, પછી વાત પૂરી થઈ ને પછી જ્ઞાન વસલ સ્વામી કહ્યું, સાહેબ તમે તો બધી ટપાલ ખોલી નાખી. તો કે જો તમારી જોડે વાત કરી, તમે અત્યારે વધારે મારા માટે વધારે અગત્યની વ્યક્તિ છો, પણ મારે ટપાલનું કામ એ છે, મારે જ કરવાનું છે. મારો સેક્રેટરીને જ કરવાનો, આ ટપાલ મારે જ ખોલવાની છે. એટલે મેં આ ખોલી નાખી. હું તમારી વાત કરતા કરતા ટપાલ વાંચું તો બે ધ્યાન ના રહે, પણ ખોલી તો શકાય, હાથ તો કામ કરે, ટાઈમ એ રીતે નીકળે. તો હવે તમારે આનો સ્ટડી કરવો જોઈએ કે દુનિયામાં જે આગળ વધ્યા છે એ પોતાના એક ટાઈમમાં ડબલ ટાઈમ કેમનું કરે છે, તો એ શોધવું પડે. યોગીજી મહારાજને તમારામાંથી કેટલાક જોયા છે જીવન ચરિત્રમાં. યોગીજી મહારાજ કોઈ દાડો નવરા રહે જ નહીં, કોઈ નવરા રહેવા દે નહીં. એ કંઈક ને કંઈક ભાઈ કશું કાઢીને કાઢ્યા જ કરે. અમે સ્વામી જોડે ફરતા, જેવા મોટરમાં બેઠા નથી અને સ્વામી શરૂ કરે, કીર્તન બોલો, વાતો બોલો, પછી પૂરું થાય તો કે વાત કરો. આ શું, કોને વાત કરવાની? સ્વામીની વાત કરવાની. સ્વામી વાત કરાવડાવે. લે, યોગીજી મહારાજ 61માં માદા થયેલા, તો ઈશ્વરચરણ સ્વામી હું બધા સેવામાં હતા. આખા 262 વચનામૃત સ્વામી મારી પાસે વંચાવેલા, રોજ માર વાંચવાનું. અને પછી એક વચનામૃત વંચાઈ રહે એટલે મને કે આખા વચનામૃતનો ભાવાર્થ કહી જાઓ. 262નો ભાવાર્થ હું કહી ગયેલો સ્વામી, મને જેટલું યાદ રહે એટલું. મારે ધ્યાન રાખવું પડે, મને બધું કેવડાવે. લે, તો જો મને જોડ્યો, આ સ્વામી તો માદા હતા, લોકો જાણે માદા છે એટલે ઉતા છે. આ પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આંખનું ઓપરેશન કરાવ્યું હતું અને પેલા ડૉક્ટર જયસિંહ ત્યાં બોસ્ટન હતા, તો સ્વામી અંદર શું થાય, લોકો કે આરામમાં છે. પણ બધી ચોપડીઓ સ્વામી ત્યાં વાંચેલી, એટલે વંચાય તો નહીં એમનાથી, પણ સુતા સુતા સાંભળેલી. તો ટાઈમ કાઢ્યો કે નહીં? અત્યારે તમને ખબર નહીં હોય, પણ આપણું જેટલું લિટરેચર બહાર પડે છે ને, સ્વામી બધું વાંચી જઈશ. તમારામાંથી કેટલાકને ખબર જ. સ્વામીનો નાસ્તાનો પ્રોગ્રામ અને જમવાનો પ્રોગ્રામ બપોરને રાત્રે, એમાં બધું વંચાઈ જાય. અને એ આપણું સાહિત્ય તો બરાબર છે, પણ ધારો કોઈક લેખાય ને તોય વંચાઈ જાય. બધું સ્વામી તમે ફટ લઈને ખબર પડી જાય. આ બધી કેસેટો ને બધું છે ને, બધું જોવાઈ જાય. આ બધું જેટલું નવું પડ્યું ને, તમારું ફટ લઈને સ્વામી ટાઈમ કાઢી દે કે આ ટાઈમે ગોઠવી દેજો, એટલે બધું જોઈ લે. કહેવાનું શું છે કે આ જાગૃતિ છે. તો આપણા ગુરુ આ રીતે કરે છે. બહાર બધા લોકો દુનિયામાં આગળ વધ્યા છે તો આ રીતે કરે છે. તો આપણે આપણું કામ, અમુક કામ છે ને, આ તો જાગૃતિ વધારે, જો શક્તિ તો પડેલી જ છે, નહીં કાઢો. અત્યારે જો મોટા ભાગના તમે બધા જો છો, તમારે ટ્રાવેલિંગ બહુ થતું હોય છે, તો ટ્રાવેલિંગની અંદર તમે કંઈક પ્રવચન સાંભળી શકો કે નહીં? તમારે એમને એમ ઘેર ટાઈમ નહીં રહે તો સાંભળતા જવું. ભલે ઓછું સંભળાયું તો ઓછું, જેટલું સંભળાયું એટલું, પણ સાંભળી લો તો સંભળાય જ નહીં. તો કેસેટો સાંભળવી તોય થશે. પેલું ચંદ્રહાસ છે કે ગયા આ બેઠા, આ ચંદ્રહાસને મેં વાત સાંભળી હતી. પહેલાં એને સત્સંગ નહોતો, એના પત્નીનો સત્સંગ. પછી એમણે પેલા વિવેક સાગર સ્વામી LAમાં હતા પહેલાં,
ત્યાં બધી કેસેટો આપી અને આ પેલું ટ્રાવેલિંગ કરતાં કરતાં લાવતા કેસેટો સાંભળીએ બેઠા બેઠા તે સાંભળી આ સિગારેટ પીતા હતા. આની સિગારેટ કેસેટમાંથી ગઈ છે. લ્યો તો જો અસર થઈ કે નહીં? હવે કદાચ બધા નાય થાય પણ થઈ અને અસર થઈ તો આ બધો ટાઈમ છે. તો જે સંજોગોમાં આપણે મુકાયા જ છીએ એમાં કેમ ટાઈમ કાઢવો, કેમ સત્સંગ કરવો, અને સત્સંગ કરી છે તો કેમ વધાર કરવો એ વિચારો. બધા વિચારે છે ને આવી રીતે, બધા પોતપોતાના ક્ષેત્રની અંદર વિચારે છે જે સંજોગોમાં મુકાયા, પણ એમાંથી કેમ રસ્તો કાઢવો. હમણાં તમે મેં ગઈકાલ વાત કરી હતી, અહીં કરી હતી મને ખબર નથી, પેલો અંધ માણસ એવરેસ્ટ પર ચડી આવ્યો, સાંભળ્યું? હવે એને ડિફિકલ્ટી છે પણ એણે નક્કી કર્યું તો પહોંચ્યા. તો આવા તમે જુઓ દુનિયાની અંદર કેટલા બધા જાત જાતના માણસો, તો એને ડિફિકલ્ટી છે. તો તમારે ટાઈમની ડિફિકલ્ટી છે, કોઈને પૈસાની ડિફિકલ્ટી છે, કોઈને શરીરની ડિફિકલ્ટી છે, પણ એમાંથી રસ્તા કાઢે છે. લંડનમાં પેલા મોતીભાઈ છે, પેલો હિતેશ કોન્ટેક્ટ ફ્લોરિડામાં છે, એના બાપુજી. એ મોતીભાઈ આજે એની ઉંમર હું માનું છું ત્યાં સુધી 85 ઉપર છે. રોજ મંદિરે આવે છે, 2 ટ્રેન બદલીને આવે છે અને આંખે દેખાતું નથી. તમે સામે ઊભા હો તો આ નિલેશભાઈ છે ખબર ના પડે, તમે બોલો તો ખબર પડે, પણ તે આવે છે અને એકાદશી નિર્જરા કરે છે. હવે હમણાં ખબર નથી લેટેસ્ટ વચમાં મળ્યા હતા, અને તમને આશ્ચર્ય થાય 85 વર્ષના માણસ, જેને માણસ ઓળખાતો નથી, એણે સત્સંગ શિક્ષણ પરીક્ષા આપી છે. કઈ રીતે આપી છે? એ શું કરે છે ખબર છે? મંદિરમાં આવે ને તો અમુક આવા વડીલોને બહુ કામ કરવાનું ના હોય, બેસીને થોડું ધ્યાન રાખવાનું હોય. એવા 2-4 ભેગા થયા, પણ કોકને પાછું દેખાતું હોય ને એટલે એની આંખનો ઉપયોગ કરે. પોતાની તો આંખ નથી, બીજાની આંખ, આપણે ના દેખાતું માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ ને એવું. એટલે પછી પેલાની બાજુ મૂકે કે તમે વાંચો નું સાંભળું, એ રીતે સાંભળે. પછી એમાં પાછું પૂરતો ના મળે ટાઈમ, કારણ કે ટ્રાવેલિંગમાં ટાઈમ જાય. તો બધા પુસ્તકો કેસેટ કરી લીધા, ઘરમાં કહી દે કે આ પુસ્તક તમે બોલતા જાઓ, કારણ કે મારે મને દેખાવાનું છે જ નહીં હવે, એ ભૂલી જ જવાની છે. આંખ છે જ નહીં હવે, અને છતાં મારે રસ્તો કાઢવો છે. પણ આત્મા તો છે જ. આપણે કહીએ છીએ કે આત્મા અજર છે, અમર છે અને જ્ઞાનરૂપ છે, તો પછી જ્ઞાન નહીં કરવાનું છે, ગમે ત્યાંથી નીકળશે. તે પછી એ કેસેટ કરી લે અને કેસેટ કરી અને પછી કેસેટ સાંભળે, આ રીતે કરે. અને પરીક્ષા આપવાની તે લખી તો શકે નહીં, પણ લઈએ આપણે આપીએ છીએ તો થાય છે કે નહીં. મેં એક માણસને જોયેલો, અટલાદરા આવેલો. એ માણસ આમ જરા લંઘાય, આપણે હરિભક્ત જ હતા, આમ જરા ગુણ બુદ્ધિવાળા. તમે કહું કેમ લંઘાવ છો? તો કે પગ જ નથી, પોતાની ચાલે છે કે લાકડાના છે, સુરતથી ટ્રેનમાં આવેલા. લ્યો તો જો તકલીફ છે પણ માણસ કામ કરે છે કે નહીં? તો દરેકના તો તમારા સંજોગો છે તો તકલીફવાળા છે, કોઈ મોટેલ છે, કોઈને આ છે તે છે, પણ એમાંથી તો આ બધા દાખલા લઈ અને પછી જે સત્સંગ કરતો એ જોવા, બહાર જે બધું કરતો એ જોવું, પણ પેલો આપણો સત્સંગ વ્યવસ્થિત કરવો, પહેલો આપણો કરવો. પછી તમારા કુટુંબમાં જેટલા તમારા નજીકના સગા હોય એને કેમ થાય વિચાર કરો. આ કામ છે, શોધી કાઢો. અત્યારે અમે અહીં છીએ, બરાબર, 16મી ડિસેમ્બર સુધી છીએ. તમારા જેટલા સગા હોય અને જે કોન્ટેક્ટમેન કહેવાની જરૂરત નથી તો આવવાના જ છે, પણ જરાક ઢીલા હોય ના આવવાના તો પૂછી લેવું. તમારા કોઈક સગા હોય પણ એમ આવવાના, પણ અમે મંદિરમાં ગઈને અમે આવતા, પણ શિબિરમાં ના આવવાના હોય તો ફોન કરવો. આ અમારે આણે જો તૈયાર કર્યું આપણે રાજુએ અને બીજા બધા ત્યાંથી જેક્શન આખી બસ લઈ આવ્યા, હે 60 જણા. તો બીજામાંથી આવી, એ લોકોનું બધું વેરન છેરન છે, બધું કેટલા દૂર દૂર બધા છે, પણ એક જણ અંદર જાય ગયો બધાને હલાયા છે બધા, તો બધા આવ્યા કે નહીં? હવે 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 આજે શિબિર પૂરી થાય છે, હવે બીજી પાછી થવાની છે. તો તમારા કોઈક સગા હોય એને કહેવું તો ખરું, શિબિરમાં ના આવે તો વાંધો નહીં, દર્શન તો આવે. અને આધારો તમે કહો આજે કહ્યું ના આવ્યો, કાલે આવશે, સંતો જશે ત્યારે આવશે, સ્વામી હશે ત્યારે આવશે. પ્રયત્ન છોડવો નહીં, કારણ કે આપણી વાત સાચી છે. યાદ રાખો, આ બધા કાર્ય થયા છે એમને એમ નથી થયા. ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કઈ રીતે થયો જાણો છો? અમને વાત જાણવા મળી હતી, એક પાદરીને પુણે અપોઇન્ટ કરવામાં આવ્યો, એક પણ માણસ ખ્રિસ્તી નહોતો, ત્યારની વાત છે, અને એક પાદરીને મૂક્યો. એ માણસે કેવી રીતે શરૂઆત કરી જોજો. એણે શોધી કાઢ્યું, આખું ગામમાં ફર્યો અને સર્વે કર્યો કે વધારેમાં વધારે માણસોની નજર મારા ઉપર પડે અને જો યોગ આવે તો હું સંપર્ક કરીશ એવી કઈ જગ્યા છે. સર્વે કરવો પડે, આંખ મીચીને આડેધડ નહીં કરવાનું, એ ખૂણામાં જઈને ઊભા રહેવાનું નહીં. એ તો હવે જ્યાં ખેલ ખેલાતો હોય ત્યાં જ ખેલવાનું. મોટલ ક્યાં કરવી તો એ વિચારવું પડે ને, વેપાર ક્યાં કરવો એ વિચારવું પડે. તો એણે વિચાર્યું અને પછી એવી જગ્યાએ ઊભો રહ્યો. એ માણસ 6 મહિના એક ઠેકાણે ઊભો રહ્યો. ફોર 6 months 8 hours ડેલી
એક માણસ એને પૂછતો નથી કે નિલેશભાઈ તમે કોણ છો, પૂછતો નથી, તો એ હિંમત હારતો નથી કે મારે આ વાત પ્રચાર કરવી જ છે, બસ ગોલ ધ્યેય, તો જ કામ થાય, નહીં તો થાય જ નહીં. એમાં એક માણસ 6 મહિના પછી એને વળી કંઈક શું સૂઝ્યું તો એણે નોટ કર્યું, પણ એણે ઊંધું નોટ કર્યું. એણે કંઈક આવો વિચિત્ર માણસ ક્યાંથી ઊભો છે અહીંયા, હવે ચામડીવાળો ને આ બધા ડ્રેસવાળો ક્યાંથી આવ્યો છે, એક પથ્થર લઈને કપાળમાં માર્યો અને લોહી નીકળ્યું. પેલો માણસ હમો થતો નથી અને મોઢું બગાડતો નથી, એને લોહી નીકળ્યું તેમ દબાઈ દીધું અને પછી પાછો ચાલુ રાખ્યું. જેને પથ્થર માર્યો હતો ને એને એમ થયું કે આ માણસ હું કેટલા દાડાથી જોઉં છું ઊભો ને ઊભો ઊભો રહે છે અને એને હું પથ્થર મારું છું તો એ વિરોધ કરતો નથી. લાવ જઈને પૂછું કે ભાઈ તમે કોણ છો અને કેમ ઊભા છો, અને મેં તમને પથ્થર માર્યો તો તમને કંઈ થયું નહીં કે ના કશું ના થયું, કે કેમ ના થયું, કે મને આનંદ થયો. લે આઈ એપ્રિશિએટ કે તમે મને પથ્થર માર્યો. ઓ તારીનો આવો વિચાર આવે બટુકભાઈ? તો પેલો કે શાનો આનંદ થયો કે તમે મને મારી નોંધ લીધી ને, ભલે નેગેટિવ નોંધ લીધી પણ તમે મારી નોંધ લીધી ને. નાવ આઈ ફીલ દેટ માય વર્ક વિલ સ્ટાર્ટ. અને પુના એ રીતે સત્સંગ થયો છે. આજે કેરાલા મારો ખ્યાલ છે ત્યાં સુધી મોર દેન 50% ક્રિશ્ચિયન સ્ટેટ છે એમ કહી શકાય. કેરાલાની પોઝિશન એવી છે. હાવ ઇટ સ્ટાર્ટેડ. કેરાલામાં પાદરીઓને મોકલ્યા અહીં પરદેશથી, કયા દેશમાંથી ગયા મને ખબર નથી, પણ પાદરીઓ બધા ઉભા રહ્યા અને કહ્યું કે કેરાલા જવાનું છે. હુ ઇઝ રેડી? 15 જણા ઉભા હતા, બધા ઉભા થઈ ગયા. વી આર રેડી. ઓલ રાઈટ. પછી જેને સિલેક્ટ કરવાનું તો એકને સિલેક્ટ કરવાનું કે જાઓ, અને એનું ખૂન થઈ ગયું. સમાચાર આવી ગયા ખૂન થઈ ગયું છે. પછી બીજા પાદરીઓ ત્યાં ઉભા હતા, એમને કહ્યું કે આપણું એક પાદરીનું ખૂન થઈ ગયું છે, બોલો કેરલા જવું છે, કોણ જશે? બધા તૈયાર. 15 પાદરીઓના ખૂન થયા છે. હિસ્ટ્રી જાણો. અમસ્તો તો કોઈ ધર્મ પ્રચાર નથી થતો. ભોગ તો આપ્યો જ છે. અત્યારે આપણે બેઠા છીએ આ મકાન મંદિરની અંદર અને આ મંદિર થવાનું છે અને આ બધા થયા છે. પરમહંસોએ શું ભોગ આપ્યો છે જોજો. શાસ્ત્રી મહારાજે શું ભોગ આપ્યો છે જાણજો. નતા દાણા, નતા માણા, નતા નાણાં અને નતા પાણા. સમજ્યા બટુકભાઈ? પાણા એટલે પથ્થર, એટલે બધું મટીરિયલ. નાણાં ડોલર, અને નતા દાણા ખાવાનું નહોતું, નતા માણા. આવો પાવરફુલ કોઈ માણસ નહોતો. આ તમારે તો એન્જિનિયરો છે ને, ડૉક્ટર છે ને, સર્જન છે ને, મોટલવાળા છે ને, કેટલા બધા છે. અહીં તો કોઈ નહોતું. શાસ્ત્રી મહારાજ પાસે કેટલા પ્રોબ્લેમ હતા, પણ શાસ્ત્રી મહારાજે કર્યું કે નહીં? જો બહારની ક્યાં વાત, આપણે કર્યું છે, એની પર ઉભા છીએ આપણે. યોગીજી મહારાજ એ રીતે કર્યું છે, બધું જાણવાનું. હવે એવું કંઈ અત્યારે નથી થવાનું, પણ તમારે ડિફિકલ્ટી છે. તમારા સંજોગો પ્રમાણે તમારે ડિફિકલ્ટી છે. તમારે ઘરના કામ છે, વ્યવહારના કામ છે, બધું છે. એને જુદું હતું, દરેકને છે, અને એમાંથી આ બધું કર્યું છે. તો જો પરોક્ષનું પણ જાણવાનું, કે જાણવામાં આવી જાય તો આપણું પણ જાણવાનું. લોકો શું કરે છે. વચમાં હું અમદાવાદમાં હતો. લોકો જુઓ, એના પાદરીઓ તો કામ કરે બરાબર છે, પણ તમારા જેવા હરિભક્તોની વાત કરું છું. ટોટલ ડિવોટ થઈ ગયેલાની વાત નથી કરતો. એની વાત તો પછી છે. આ ધીરુભાઈ જેવાની વાત નથી કરતો કે જે ટોટલ ડિવોટ થઈ ગયા, કેસી ટોટલ ડિવોટ થઈ ગયા, એની વાત નથી કરતો. જે વેપાર લઈને બેઠા છે, નોકરી લઈને બેઠા છે, એની વાત કરું છું. પણ કેટલા જાગૃત છે. પોતાનો એક પ્રોજેક્ટ બનાવ્યો છે અને એમાં પોતાનું ડેવલપમેન્ટ થવાનું છે. એમને એમ નહીં થાય, નહીં તો ઓળખાશે જ નહીં. તો પંજાબ નેશનલ બેંક છે આપણા મંદિરની સામે, પેલા અઠીસિંહની વાડીની સામે. એનું ઉદ્ઘાટન લોકો સંધ્યા શાખા ઇવનિંગ બ્રાન્ચ શરૂ કરી. એમાં ઉદ્ઘાટનમાં મને બોલાયેલો. ઉદ્ઘાટન પૂરું થયું અને ત્રીજે દિવસે મારા પર એક કવર આવ્યું. એમાં નોટબુકના, ચાલુ નોટબુક આપણી, એના 6 પેજીસ ભરીને કાગળ હતો. એમાં બાઇબલનો ને જીસસ ક્રાઇસ્ટનો મહિમા હતો અને બાઇબલના બધા કોટેશન હતા. અને નીચે કંઈક સિગ્નેચર કરીને, સિગ્નેચરમાં એટલે પેલું ઇનિશિયલ લખેલા અને એડ્રેસ હતું. પછી લખેલું કે તમારે વધારે જાણવું હોય અને તમારે મોક્ષ જોઈતો હોય તો એમ કે અમારો સંપર્ક કરજો. ઉતારી ના એક મહંત, પાછો ડૉક્ટર, પાછો ભગવા લુગડાવાળો, એને પાછું ઠપકાર્યું. એટલે પછી મેં કાગળ લખ્યો સામો કે મારે રસ છે, મારે મોક્ષ જોઈએ જ છે અને મને રસ છે અને બાઇબલ હું વાંચું છું કોક વખત થોડા વાક્યો અને મને ખબર છે, એટલે હું આ ટાઈમે મળી શકીશ. મને મળવા આવો. તે મારી પર કાગળ આવ્યો કે હું બેન છું. ઉતારી ના
હવે પેલું નામ લખેલું AKB, આપણે શું AKB કોણ છે, કોને ખબર. એટલે કે હું બેન છું કે એટલે હું નહીં આવી શકું, મારો નિયમ ખબર છે, પણ મેં મારા પાદરીને કહ્યું છે એટલે આવશે. અને મારો 9:30 ટાઈમ આપ્યો હતો ને પાદરી આવીને ઉભો રહ્યો, બાઇબલ લઈને આવ્યો. પછી અમે બેઠા અડધો કલાક, એ વાત કરે ને હું વાત કરું. પણ કહેવાનું શું છે, કેટલો આગ્રહ રાખે જોઈ લો. એ ટાઈમ કાઢે છે કે નહીં, એને નોકરી છે કે નહીં, બેંકમાં નોકરી જ છે, પણ એમાં ટાઈમ કાઢ્યો. ધુલિયામાં આપણે કરી ભક્ત છે મહિપતભાઈ દવે, ખાસ આપણા નિષ્ઠાવાળા છે. સંતો અવારનવાર, હવે તો મંદિર થયું અને છાત્રાલય થયું, ત્યાં ઉતરે છે. પણ બધા યોગીજી પ્રમુખ સાંઈ ત્યાં જ ઉતરતા અને અમે બધા ત્યાં જ ઉતરતા. એનું પેટ્રોલ સ્ટેશન છે અને પેટ્રોલ સ્ટેશનની પાછળ એની રંગની દુકાન છે. મને એકવાર રંગની દુકાનમાં પધરામણી લઈ ગયા. ત્યાં એક મુસલમાન છોકરો, હવે મેટ્રિક પાસ, નાની ઉંમર, લગભગ તે વખત તો 22 કે 25 વર્ષનો હશે. પછી મને ઓળખાણ કરાવડે કે આ મુસલમાન છે, ના છે. પણ કે મને આ છોકરો 5 ટાઈમ નમાજ પડે છે. તો એક ટાઈમ તો સવારે ઘેર પડી લે, પછી તો નોકરીમાં આવે. હવે ત્યાં નમાજનો ટાઈમ થાય તો દુકાનમાં નમાજ પડે. હવે દુકાનમાં નમાજ પડે તો પેલો ટાઈમમાં પછી કામકાજમાં ડિસ્ટર્બ થાય ને. પેલા ગ્રાહક આવ્યા ને એને કે મારે નમાજનો ટાઈમ છે, પઢી લઉં, રિક્વેસ્ટ કરે. પછી પેલો ગ્રાહક ઊભો રહે, એને રિક્વેસ્ટ કરે એટલે પેલો ઊભો રહે. પછી મહિપતબીન ખબર પડી કે આ છોકરો નમાજ પડે તો એ તો ચુસ્ત સ્વામિનારાયણના છે અને પ્રમુખ સ્વામીના છે. તો એ છોકરાને કહ્યું તાર નમાજનો ટાઈમ છે ને, આઈ એપ્રિશિએટ કે છે, અને તારા નમાજનો ટાઈમ છે, બાજુમાં મસ્જિદમાં જઈ આવું, એડીને જ મસ્જિદ છે, એને છૂટ આપી. પછી 5 ટાઈમ નમાજ પડે છે. જોજો, આપણે એક પૂજા કરવામાં વિચાર આવે, કેટલાય બધા આગા પાછા થાય છે, બધા પેલા કેટલાક લે છે ને બધા મૂકી દે છે. તો આ વિચાર કરો, જો સર્વે કરજો, તમે જ્યાં રહેતા હો એક મુસ્લિમ તમે એવો શોધી કાઢો જે નમાજ ના પડતો હોય. પેલો ડૉક્ટર ચંદ્રકાંત છે લુસાકા, અત્યારે ઇન્ડિયા આવી ગયો છે, આપણી ડભોઈની હોસ્પિટલ સંભાળે છે. એને ઘેર અમે લુસાકા ગયા હતા અને અમે બધા વાતમાં હતા. અને પછી હું સાહેબ આમ બહાર નીકળ્યો તો એક મુસ્લિમ એને કંઈક કામ અંગે કે ખબર નહીં કોઈ મળવા માટે આવેલો. ત્યાં નમાજનો ટાઈમ થયો, બગીચામાં નમાજ પડે. વચમાં હું દારેસલામ ગયો હતો તો પેલા કાંતિબેન ત્યાં આણંદવાળા છે ને એને ઘેર ઉતારો હતો. તો હવે મંદિરમાં છે ને ઉતારો ચડતો હતો, બાજુમાં એક નાનો બગીચો હતો. એક પેલો ત્યાંનો નીગરો એ બગીચામાં નમાજ પડે, ઉતારી ના, અને બગીચામાં પડે છે. અહીંયા મને પેલા નરેશે વાત કરી હતી ટોરોન્ટોમાં. તે એક વખત નરેશ કંઈક એરપોર્ટ પર કામે ગયો છે. પછી ત્યાં એણે વાત કરી કે કોઈ મુસ્લિમ ધર્મ ગુરુ આવવાના હતા. તો એના બધા જે બધા ટોપ માણસો હોય ને બધા એને રિસીવ કરવા ગયેલા. હવે પ્લેન મોડું થયું, નમાજનો ટાઈમ થઈ ગયો. 20-25 લીડર્સ બધા બહાર કંઈક બગીચો કરતો ને બધા નમાજ પડવા બેસી ગયા. આપણે પડીએ, આપણે આરતી કરીએ, આરતી થાય એરપોર્ટ ઉપર. લે, આપણને શરમ, ભલે કોઈ ડિસ્ટર્બ થતું હોય તો એવી રીતે ના કરીએ, પણ કરીએ કે ના કરીએ, કરવી પડે. તો બધું આ બધું દુનિયામાં જોતા રહેવું. એ બધા કરે છે તો એને શીંગડાવું ક્યાં છે? એ બધા કરે છે તો આપણે કશું નથી ધર્મ જેવું? તો આપણે વિચારવું જોઈએ. તો વાત શું કરતા હતા કે પેલો છોકરો ધુલિયાવાળો, પછી એની મહિપતભાઈએ મને વાત કરી, જો આ તમારે બધાએ કરવાનું શિબિરમાં આવ્યા છો તો હું તમને એવું નથી કહેતો તમારી મોટલ બંધ કરો, તમારી નોકરી બંધ કરો, પણ તમે હવે ઘેર જઈને તમારા ઉપર ફોકસ કરો કે તમારો જે ટાઈમ છે એમાં તમે શું કરી શકો. અને ફરી જ્યારે ભેગા થાવ ને, ડલાસવાળા ડલાસમાં ભેગા થાવ, હ્યુસ્ટનવાળા હ્યુસ્ટનમાં ભેગા થાવ, એની ઉપર ડિસ્કસ કરો અને જાગો બધા. તો કોઈ તમારું કામ બગડવાનું નથી. એ છોકરો, તમે સન્ડે ફોર સ્વામીજી ઘણાએ કર્યું છે ને, એણે સન્ડે ફોર ઇસ્લામ. અને આપણે તો હજુ કંઈ સગવડ છે, તમારે તો બધાને કોઈ તકલીફ નથી. એ છોકરો દર શનિ રવિવારે નીકળી જાય સાયકલ લઈને, એને ગામ સોંપ્યા છે, ખાવાનું પોતાનું, કદાચ પાણી માગતો હોય તો કોઈ અપેક્ષા નહીં, અને સાંજ પાછો આવે. દર 3 વર્ષે એક વખત કન્ટિન્યુઅસ ફોર 1 month એનો નમાજ પેલા મસ્જિદવાળા મોકલે ત્યાં, અને એવરી 6 years ફોર 3 months બીજા સ્ટેટમાં મોકલે છે. મેં કહું આવા મુસ્લિમ દુનિયામાં કેટલા છે? કે 300. હમણાં હું કોઈમ્બતુર ગયો હતો, ત્યાં આગળ, અને પહેલાંય ગયો હતો. તો એક આ વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યકર છે, એમ સ્વામી માટે બહુ હેત ધરાવે છે, એ મને મળ્યા હતા. પછી એણે વાત કરી, આવી બધી વાત અમારી ચર્ચા થઈ ત્યારે મને કે 400 ક્રિશ્ચન બહેનો, કોઈ નર્સ છે, કોઈ ટાઈપિસ્ટ છે, કોઈ બીજું કંઈક કરે છે, બધા દે આર ઓલ ગ્રહસ્થી, દે આર વર્કિંગ ફોર ક્રિશ્ચિયાનિટી. એ લોકોનો ટાઈમ. હમણાં 1982માં અમે ઇંગ્લેન્ડમાં હતા, અને પેલા જેપી વસોવાળા, એને ઘેર અમે રાત્રે જમવા ગયા હતા. અમે અંદર દાખલ થયા અને આમ બધી તૈયારી, સંતો થાર બાર થઈ ગયો તો આપણા હરિભક્તો બધા આવ્યા હતા. અને થોડી વાર થઈ અને 2 ક્રિશ્ચનો આવ્યા, આમ બે શૂટેડ બુટેડ વ્યવસ્થિત બધા થઈને, અને આમ બારણું ઠોક્યું એટલે જેપી બહાર આવ્યા અને કહે કે ભાઈ પધારો, વેલકમ.
તો કે અમે આ ફલાણા ચર્ચમાંથી આવીએ છીએ અને થોડીક આ ધર્મની વાત કરવાની ઈચ્છા છે, તો સમય આપશો? કે ભાઈ અમારે ત્યાં બધા ગેસ્ટ બહુ આવ્યા છે ને અત્યારે ગેસ્ટ આવ્યા હોય તો થોડીક વધારે આપો ને, અમે ગેસ્ટને વાત કરીએ. ઉતારી ના પણ કે અમારા જે ગેસ્ટ આવ્યા છે ધર્મની જ વાત કરવાયા છે, હા તો અમે ડિસ્ટર્બ નહીં કરીએ, તો અમે ડિસ્ટર્બ નહીં કરીએ અને વી વિલ કમ ટુમોરો. ઉતારીનો પાછો બીજો ઊભો જ રહે. આવજો, આવો સર્વે કરજો. તો એ ગ્રહસ્થ જ છે કે નહીં, તો ટાઈમ કાઢે છે. ચલો, હું તમને એવું નથી કહેતો કે તમે જુદો ટાઈમ કાઢીને જાઓ, પણ તમારો વ્યવસાય કરતાં કરતાં થઈ શકે. સંશોધન કરો, પૂછો. અમારા ડૉક્ટર ભુવા છે ભાવનગરમાં, કેટલાક ઓળખતા છે. ડૉક્ટર ભુવાએ પ્રોજેક્ટ બનાવ્યો કે મારે આ મેસેજ આપવો છે મારી શક્તિ પ્રમાણે. એને બહાર પેલું વિઝિટિંગ રૂમ હોય ને, બધા દર્દી બેઠા, દર્દીના સગા, ત્યાં બધા બીજા પુસ્તકો રાખ્યા હોય, એમાં આપણા બધા રાખ્યા છે, વ્યસન મુક્તિના પુસ્તકો રાખ્યા છે. પછી દર્દી અંદર આવે, પછી એને કહે તમારે કંઈ વ્યસન, બધું પતી જાય બધું, પછી પૂછે કે તમારે કંઈ વ્યસન છે? તો કે છે. કંઈ છોડવાની ઈચ્છા કરી? લાંબો સમય નથી. કે હા છે. તો આ ફોર્મ લો. અત્યાર સુધીમાં એણે લગભગ 500થી વધારે ફોર્મ ભરાયા છે અને એનો માણસ છે એ એને પાછો 3 મહિના સુધી ફોલોઅપ કરે છે અને પછી એ બધો રેકોર્ડ અટલાદરા દર્શન સ્વામીને મોકલે છે. આ માણસ કામ કરે છે જો ટાઈમ કાઢ્યો પ્રચારનો. કહેવાની વાત શું છે કે આપણે બધું આ કરવાનું છે તો આ મંદિર બંધાશે અને બંધાયા પછી જોરદાર ચાલશે. એ રીતે જે બધા મંદિરો બીજા બંધાઈ ગયેલા છે, જેક્સનમાં બંધાઈ ગયું છે, કોર્પસ ક્રિસ્ટીમાં બંધાઈ ગયું છે, ઓસ્ટિનમાં બંધાવાનું છે, બીજે ક્યાં છે, ડલાસમાં છે, એ આગળ વધશે. નહીં તો એમને આઈડલ પડી રહેશે. રવિવારે તો તમે ભેગા થશો, એવું થોડું કરવાનું છે. રવિવારે આવવા જોઈએ વધારે અને આવે વ્યવસ્થિત થવા જોઈએ. આ બધું કરવાનું તો કોણ કરશે? આ સંતો કરશે? તો કેટલું કરશે? કેટલું તમે લોકો રહેવાના? પણ તમે બધા જાગો. એટલે પહેલું તો કે આપણે વ્યવસ્થિત થાવ. આપણા જેટલા યોગમાં છે વિચારો, થોડુંક વિચારશો ને તો રસ્તો નીકળશે. બધું કંઈ એકદમ શરૂ નથી થતું. તમે એમ કહો કે એક દાડો ભ્રમરૂપ થઈ જાય, એક દાડે પૂજા કરતો એવું ના થાય, પણ થોડે મથ્યારો ને તો કંઈક તો થાય જ થયું જ છે. હમણાં હું અહીંયા આવ્યો ને તો 2-4 જણા મને મળ્યા વાત કરે, બધા ધીરુભાઈની વાત કરે કે ધીરુભાઈ અમારે ત્યાં આવતો. મને 3 જણા મળી ગયા. કયા પેલા આર્કન્સન કે ક્યાં જતા, એ બધા મને મળ્યા. મને કહે કે ધીરુભાઈ આવતા ને અમને થયું. પછી પેલા મળ્યા, આ રજનીભાઈ મળ્યા. તો રજનીભાઈ મને કહે કે મહાત્મા આવ્યા અને મહાત્મા મને મળ્યા અને આ બધું કર્યું, તિલક ચાલક કરતો થઈ ગયા. એ આ મહાત્માનો પ્રતાપ લ્યો. હવે એ મથાર્યા તો થયું ને, એકને થયું, બીજાને થયું, તો બીજાને ત્રીજાને કરે. અને તો આ બધા નવા જ હતા. રજનીભાઈ તો સાવ નવા હતા, એને ક્યાં સત્સંગ હતો. બીજાને તો જે પેલો ચંદ્રકાંત છે એ તો છાત્રાલયમાં હતો, તો કશું નહોતું છાત્રાલય, પણ એને થયું. તો આ બધું થાય છે, નથી થતું એવું નહીં. એટલે આ કરવાનું છે. અને કેટલાકને તો ટાઈમ મળ્યો તો છે, તો પછી એ ટાઈમ કાઢો, ડિવોટ કરો. તો થઈ ગયા. જો મધુસૂદન જાનીને ઓળખો છો? એ માણસ મહિને લાખ રૂપિયાની કમાવાની કેપેસિટી વાળો છે અને એને પગાર હતો જ એટલો. એણે ઓછો લીધો અને મંદિરમાં જોડાયા કે મારા સ્વામી ઇઝ યંગ. આપણી સંસ્થાના મેઇન એકાઉન્ટન્ટ મધુસૂદન જાની, યંગ, એનર્જેટિક એન્ડ ઇન્ટેલિજન્ટ, એમાં જોડાઈ ગયા. 2 વર્ષ આવી રીતે સેવા કરી. એને થયું કે મારી પાસે ભગવાને પૂરતા પૈસા આપ્યા, મારો બંગલો છે, મારો દીકરો છે, મારે શી વધારે જરૂરિયાત છે. એને વિચાર કર્યો અને પછી એણે કહ્યું કે આમ ટોટલી ડેડિકેટ. પેલો એને છોડવા તૈયાર નહીં કે તમે 2 કલાક આવી જાઓ. કે 2 કલાક નહીં, કારણ કે 2 કલાક આવે 50,000 પગાર આપવું કે છે. પગાર મારે જોઈતો જ નથી. 2 કલાકમાં જો તમે કામ કરવાનું કોણ ના પડે, તમે કરો. આ એટલો ફેથફુલ માણસ ને સિન્સિયર માણસ બધું છોડીને ટોટલી મંદિરમાં આવી ગયા અને કોઈ અપેક્ષા નહીં. એકવાર ઉપરથી ઓફિસમાંથી ઉતર્યા, ત્યાં હાથમાં થેલી જેવું પેલું હતું પ્લાસ્ટિકનું. તમે કહું આ શું છે? મેં ટિફિન છે. મેં કહું ટિફિન કેમ રાખો છો? તો કે હું ઘેરથી જમવાનું લાવું છું, મંદિરમાં જમતા જ નથી. આ જાતનો ભોગ. પેલા બોચાસનમાં છોટાભાઈ હતા, શાસ્ત્રી મહારાજના વખતથી હમણાં સુધી એણે સેવા કરી. મંદિરમાં કોઈ દિવસ ચા પીધી નથી. હું તમને એવું નથી કહેતો ન પીતા, હા, પાછા કોઈ એવો નિયમ નહીં લઈ પાડતા. કોક કહેશે કે નથી પીજો, પણ આવા છે ડિવોટેડ માણસો. એટલે આપણે જે છે ડૉક્ટર ધાનાણી ટોટલ થઈ ગયા 38 વર્ષની ઉંમરે. આજે બોટાદની હોસ્પિટલ ચાલે છે, સ્વામી નિરાતે ઊંઘી જાય છે. એનું કારણ આ છે. આજે બોમ્બેની હોસ્પિટલ, આંખની હોસ્પિટલ છે, સ્વામી નિરાતે ઊંઘી જાય છે. કેમ ઊંઘે છે? કે ડૉક્ટર કિરણ દોશીએ જવાબદારી ઉપાડી લીધી. ડૉક્ટર કિરણ દોશી જ્યારથી હોસ્પિટલ મળીને અને ઉદ્ઘાટન થયું ને ત્યાં સુધી, હોસ્પિટલ બંધાઈને બધું થયું ને ત્યાં સુધી ફૂલ ટાઈમ કાઢ્યો છે. એમાં મેઇન ડૉક્ટર કિરણ દોશી, ડૉક્ટર પંચાલ અને અતુલ પરીખ, ત્રણેય સર્જનો, 2 સર્જન 1 ફિઝિશિયન, બધાએ ટાઈમ કાઢ્યો અને એ રીતે બધું આખું કામ કર્યું. અને અત્યારે કમ્પ્લીટ આખું બધું જે મેનેજમેન્ટ
કિરણ દોશી પોતાના દવાખાનામાં જતા પહેલા પહેલો હોસ્પિટલમાં જાય છે. ઘાટકો પરથી એનું નજીક છે એટલે એણે જવાબદારી લીધી છે. અતુલ તો ત્યાં કાંદીવલી રહે છે, મલાડ તરફ રહે છે, પણ આ ત્યાં આગળ જાય છે અને પંચાલ અમુક દિવસે ત્યાં આ બધું સંભાળ્યું છે. તો સ્વામી આ બધું કાર્ય કરી શકે છે. આ બધા કામ થાય છે. અત્યારે આ બહેનો માટેની સ્કૂલ થવાની છે અને આ શનુભાઈ સાહેબ એને થોડો પ્રોબ્લેમ છે એટલે પેલો ગ્રીન કરે સિટીઝનશીપ માટે રોકાયા છે, પણ છતાં ત્યાં આગળ ડિવોર્સ થઈ ગયા છે. અને પેલો અમિત ત્રિવેદી એ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર છે. આને માટે એણે અત્યારે એની પ્રોફેસરશીપ સિવાયના બધો સમય આના સિવાય કોઈ એને વિચાર નથી. ટોટલી આ જ વિચાર કરે છે. આની પાછળ તો આ ઊભું થયું છે. કેટલો બધો ટાઈમ એ કાઢે છે. એનું કામ તો છે જ એના ઘરનું, તો પણ આ કાઢે છે. એટલે આ તો મેં તમને 2-3 ગણ્યા, તો બધાએ કાઢ્યા છે. તમે અહીં બધા કાઢો છો. એટલે જેને ટોટલ ડિવોર્સ થવાય એવું ટોટલ ડિવોર્સ થઈ જજો. આ ભગવાનનું કામ છે ને કરવાનું છે. એટલે પણ બધાને અનુકૂળ નથી, આપણે જાણીએ છીએ. તો પછી તમારો જેટલો બીજો સમય છે નોકરી સિવાયનો, આને માટેનો વિચાર કરો. અને નોકરી કરતાં કરતાં કરો. આને માટે જ આપણે જન્મ્યા છીએ. વી આર બોર્ન ફોર ધીસ એન્ડ ધીસ ઓનલી એન્ડ નથિંગ એલ્સ. આ રીતે જો કરશો તો સમય નીકળશે. અને જે કંઈ થોડો ટેકનોલોજી અને આ બધું તમારી સાથે છે એટલે આ બધું કરીશું તો આપણું કામ અત્યારે ઘણું બધું આગળ વધ્યું છે. એવું નથી એવું નહીં. કાલે હું પૂછતો હતો, અહીં બધા આટલા બધા હરિભક્તો બધા જોયા ને, મેં કહું હ્યુસ્ટન કે નજીકના એરિયાની અંદર આટલા બધા માણસો ભેગા થતા હોય અને આવી રીતે જમતા હોય એવી એક પણ સંસ્થા છે કે એક પણ નહીં. તો વી એપ્રિશિએટ, તમારા બધાનો દાખલો છે અને તમારો, પણ એટલેથી અટકવાનું નથી. એટલેથી આપણે અટકવાનું નથી. હજુ ગો ડીપ, હજુ આને વધારે અમેરિકન સ્ટાન્ડર્ડવાળું કેમ બને એ રીતે બધું આધ્યાત્મિકતાની રીતે વિચારો. હજુ બધું હકર ડકર ઘણું ચાલે છે. અહીં ઘણી વાર જાહેરાત કરવી પડે કે ફલાણા નંબરની ગાડી ઓછી પાર્ક થઈ ગઈ. અમેરિકામાં ક્યાંથી આવ્યું આ? બીજે ઇન્ડિયામાં તો આવે, પણ તમે બધા રાત દાડો અહીં રહો છો, આ બધી ડિસિપ્લિનમાં ટેવાયેલા છો ને ખોટી ગાડી પાર્ક થઈ, એવું ક્યાંથી બેઠું અહીંયા આગળ બધું? પણ કાં તો પાર્કિંગ વાળા આગા પાછા હોય કે ભાઈ બધા આગા પાછા ક્યાંથી થાય છે? એ બધું ચાલતું છે અમેરિકામાં. હવે બધું એ સ્ટાન્ડર્ડ પ્રમાણે જાઓ. અહીંના લોકોનો એક ગુણ લો, કેટલું બધું વ્યવસ્થિત તંત્ર બધું ચલાવે, તો એ કરો. આરતી થતી હોય, એક માણસ આરતીમાં હાજર ના ન બનવું જોઈએ. તેનું નામ આરતી કહે. પાર્કિંગમાં બેઠા હોય એમને, અરે પાર્કિંગમાં બેઠા હોય પેલો સુરેશ બે છે ને, એને કહેવાનું કે ગાડી ઊભી રાખવાની ને આરતી કરવાની. ત્યાં આગળ રસોડામાં કહી દેવાનું મહિલા મંડળને કે રસોડી બંધ કરી દેવાની અને આરતી કરવાની. પણ દાળ બંધ કરવી કે દાળ હલાવવી, નહીં તો ચોટી જાય, તકલીફ થાય. દૂધ પાક હલાવો પણ રોટલી બંધ કરી દેવી. તો આ મેઇન વસ્તુ છે. નહીં તો તમે વ્યવહાર પ્રધાન થઈ જશો. તમે પછી અર્થ પ્રધાન, બસ પૈસા જ ગણ્યા કરો, બસ પહોંચો ફાડ્યા કરો. તે પહોંચોથી કામ નહીં થાય, એટલું યાદ રાખજો. ફક્ત પહોંચોથી કામ નહીં થાય. જો પહોંચ વગર ચાલવાનું નથી, પૈસા વગર ચાલવાનું નથી, રોટલી વગર ચાલવાનું નથી, દાળ વગર ચાલવાનું નથી, પણ બે જ આ છે. એટલે એ ભૂલવાનું નહીં. એ રીતે સ્ટાન્ડર્ડ ચાલવાનું. આરતી થાય એટલે બધું સ્ટોપ. બાલ મંડળ આ તે, મેં તો બધા મંદિરમાં કહ્યું રસોયા બસોયા બધાને જોડી દો અંદર. કોઈ મજૂરી કરે એને જોડો ત્યાં આગળ, બધાને જોડો, બેહાડો અંદર. તો આપણે એ કરવા માટે આવ્યા છીએ. ભગવાનને બધા બધી મનવારો ભરવાની છે, તેમને એમ થોડી ભરાવવાની છે. એટલે બધા જાગજો. આ બધું એ સ્ટાન્ડર્ડ બધા વિચારો, ડલાસવાળા ડલાસમાં વિચારો, એ રીતે બધા કરો. એમ પ્રભાવ પડશે એનો કે નહીં. બરાબર, આપણે સમજીએ છીએ કે આરતીથી તો બધા એ ના આવી શકે, એ સમજાય એવું છે. પાર્કિંગ વાળો કૂદી ના ત્યાં ગોટાળા થાય, બધું એ ના ચાલે. પણ ત્યાં ઉભો આરતી ના કરાય. તો ક્યારે કરશો? આરતીમાં પ્રવૃત્તિ હતી, તો પ્રવૃત્તિમાં જ ભજન કરવાનું છે. અને આ બધું જ કરવાનું, બધા રીતે કરવાનું. વેપારમાં કરવાનું, નોકરીમાં કરવાનું, ટ્રાવેલિંગમાં કરવાનું. અને આ લખ્યું, હું ખાલી મારા શબ્દોમાં વર્ણન કરું છું, પણ શ્રીજી મહારાજે 3 વચનામૃતમાં કહ્યું છે કે ખાતા ને પીતા, નાતા ને ધોતા, હાલતા ને ચાલતા, શુભ અને અશુભ સર્વ ક્રિયાને વિશે કોઈ ક્રિયા બાકી રહી? ભગવાનનું ભજન કરવું, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાની. તો અમુક થઈ શકે એવું છે. અને આવું ઘણી સંસ્થામાં આપણે જોયું છે. એટલે આ તમને કહીએ છીએ. એટલે બધી રીતે આપણે જાગૃત થવાનું છે. એટલે સત્સંગ કરવાનો છે અને કરાવવાનો છે, વ્યવસ્થિત કરવાનો છે અને વ્યવસ્થિત કરાવવાનો છે. એને માટે બધાને ખૂબ બળ મળે, પ્રેરણા મળે એ પ્રાર્થના.